तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે 4-5 દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહી છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો દોસ્તો તમને કબરાવના મોંગલધામના બાપુને તમે સૌ કોઈ જાણતા થશે દોસ્તો। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી વિડીયો અને ઘણી બધી ક્લિપો પણ વાયરલ થઈ રહી છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। કબરાવના જે બાપુ છે એની દીકરી એક શખ્સ લઈને ભાગી ગયો હતો અને નવસારીની અંદર 4 થી 5 દિવસ પછી પકડવામાં આવ્યો હતો દોસ્તો। અને દીકરીએ ખુલાસો પણ કર્યો છે। તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જે કબરાવના બાપુ છે એને એમ કહેવાય છે કે દેશ વિદેશના લોકો પણ મળવા આવે છે અને દર્શન કરવા પણ આવે છે। અને જે બાપુ છે એને પૈસા આપે છે તો બાપુ પૈસા પણ લેતા નથી દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે કબરાવના બાપુ છે એની દીકરીને એક શખ્સ લઈને ભાગી ગયો હતો અને ભાગીને એમ કહેવાય છે કે લગ્ન પણ કરી લીધા હતા। અને દીકરીએ એવો ખુલાસો કર્યો છે કે દીકરીએ એવું કીધું છે કે મારી મરજીથી મેં લગ્ન કરી લીધા છે દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। કબરાવ મોંગલધામના બાપુની દીકરીને લઈને એક શખ્સ ભાગી ગયો હતો અને નવસારીની અંદર 4 થી 5 દિવસ પછી પકડવામાં આવ્યો હતો દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દીકરીએ એવું પણ કીધું હતું કે મારી મરજીથી આની સાથે લગ્ન મેં કરી લીધા છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી। ફરી વાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત, બાય બાય।